जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते।
આજના જીવાના ગોઠ કાર્યક્રમમાં અહીં તમે બધા આનંદથી આવકાર કોતા હમ તુમા ગીત વનાઈએ તી તુમ્હાલ ગમ્યા આવરીજ ને અહીં તમે બધા ખરેખર ખૂબ આભાર માનું કહા કા તુમા બાદે કાર્યક્રમનો દિહી ને સમય યાદ રાખીને કાયમ ઓ કાર્યક્રમ વનાત હે તુમા તેહ કોઈ જ કાર્યક્રમ વનાતે રોજા ને બીજાલ બી આખતે રોજા આપા યા કાર્યક્રમમાં જ્યાં પરમેહરા વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વના જ હે જ્યાં વચનहा વિશે અભ્યાસ કોજ હે તો પરમેહેર પરાક્રમી જીવતો પવિત્ર સર્વશક્તિમાન બધે જ રોનારો ન્યાયી રાજા રાજા ને તેરું બી તો ખૂબ પ્રેમાળુ હૈયે દયાળુ હૈયે કૃપાળુ ને કરુણાળુ દેવ હૈયે તો ભલો દેવ હૈયે ત્યાં ભલાઈ આપે બોઈ હૈયે ત્યાં હાટી જ આજે આપા બાદે જીવતે હેજે કહા કા તો તે વિશ્વાસુ દેવ હૈયે પ્રિય ભાબો અહીં તે કાંઈ કોયા ત્યાં વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ત્યાં જ પવિત્ર વચન કાંઈ આખે હે પરમેહરે ત્યાં પરાક્રમી શબ્દથી જોગ ધરતી દિહી રાત ચાંદાલય ચાંદ સૂર્ય અથવા દિહી આખી સૃષ્ટિ દરિયો દરેક જાતને જીવજંતુ જનાવરે ચીડે માછલે ફળ ફૂલ ઝાડ હાંકબાજી બાધાં જ બનાવ્યા જી બાદા ત્યાલ ગમ્યા ત્યાં પ્રમાણે પાછે બાધાથી છેલ્લે પરમેહરે ત્યાં પોતાના જ સ્વરૂપને ત્યાં પોતાની પ્રતિમા પ્રમાણે મહાલ બનાવ્યા જ્યાંથી તે માહું ધરતીએ દેખરેખ રાખે ત્યાં વય અધિકાર ચાલાવે બધી જ જાતના જીવ જનાવર હોય તે સફળ હોતે જાય ને આખી ધરતીએ ભરપૂર કોતે જાય ને પરમેહરે કાંઈ કોયા પૂર્વ દિશામાં એક વાડી બનાવી ને તેલ એદનવાડી ઓહડા નાવ દેના તાં મય તે બધી જ જાતિ ફળદ્રુપતા ભરપૂરતા હતી ત્યાં ત્યાં બિલકુલ ચિંતા દુઃખ તકલીફ નહીં આતી પરમેહર ત્યાં દિને રોજ ત્યાં પણ યઈ ઈ તે કોલીહારી સ્વતંત્રતા ને સંગત આતી ને વહાલા ભાબો અહીં હા પરમેહર ત્યાં યઈ આદમ અવાયે પાઈ બાકી દેવે કાંઈ કોયેલ એદનવાડીમાં વચ્ચે વચ એક જીવનના ઝાડ ને એક ભલા ભૂંડાના જ્ઞાન દેનારા ભલા ભૂંડા જાના ઝાડ બી ઉદાડેલ ને આદમને દેવ પરમેહરે આંખી દેનેલ કા એદનવાડીમાં આના બીજા બધા ઝાડહા ફળ તું ખાયા કો હોય તે કાંઈ જ વાંધો નહીં બાકી એદનવાડી વચ્ચે જી ભલા ભૂંડાના જ્ઞાન દેનારા ઝાડ હૈયે એલા ઝાડા ફળ તા ખાના નહીં કહા કા જે દહી તું તી ફળ ખાય તે જ દહી તું મોહય જ મોહય ઓ પરમેહરા દેનલો ઉકમ આતો બાદા બરાબર ચાલ્યા કોઈ આદમ વા ખૂબ આનંદમય જીવ્યા કોત બાકી બન્યા હોડા એક દહી હાપડા અવાયે પણ એના ને તી બોલતા મોંડ્યા ને અવાયેલ કાંઈ આખે હે કાંઈ દેવ પરમેહરે ખરેખર તુમ્હાલ એહે આખે હા કા એદનવાડીમાં આના બાદા જડા ફળ તમે નહીં ખાના અવા બી વિચારતી હરી કા દિને નહીં ને આજે યા હાપડાલ કાંઈ હોવી ગઈ હા આજે તે તી બોલતા મોંડી હા પ્રિય ભાબો અહીં તે અવાયેલ ખબર નહીં આતી કા શેતાન જો પરમેહરા હુમે ઘમંડી બનીને પતિત જાય હો ને પરમેહરે ત્યાલ હોરગામાં ને બા ટાંકી દેન હો ને ત્યાલ અનંતકાળની શિક્ષાને માટે રાખી થોવી હો તો પરમેહરા દુશ્મન હૈયે પરમેહરા મહિમાને તો પોતે લઈલા માગે ઓલ્હા જ નહીં તો પરમેહરા બનાવલા માહું જી ત્યાં સંગતમય હોય માહું નિર્દોષ નિષ્કલંક ને નિષ્પાપ હૈયે ત્યાલ બી પાપમય પાડીને પરમેહરાથી દૂર લઈ જા માગે ને ત્યાં આરે આરે માહાલ બી અનંતકાળની શિક્ષામાં લઈ જા માગે તો શેતાન તે આરે ગોઠી લાવી રહી હો તેલ છેતરી રહી હો ને અવા બી બોળપણમય જવાબ દઈ દે કા એદનવાડીમાં આના જાડહા ફળ ખાના આમ્હાલ રાજા હૈયે છૂટ હૈયે બાકી દેવ પરમેહરે આખ્યા હા કા એદનવાડી વચ્ચે જે ઝાડ હૈયે ત્યાં ફળ તુમ્હે ખાના નહીં કા દોના બી નહીં કદાચ તુમા મોઈ જાત શેતાન બહુ જ ચાલાક એટલે તરત જ તક ઝડપી લીધી ને અવાયે લાખ્યા તુમા નાઈ જ મોહા કહા કા દેવ જાહાય કા તુમા ખાહા તેજ દિહી તુમ્હે ડોળા ઉગડી જાય ને તુમા દેવા રોકે ભલા બુંડા જાનારે બની જહા તી વોનાતા જ પ્રિય ભાબો અહીં જ્યાંમય પરમેહરા આજ્ઞા તોડી ટાકના પાપ આતા તી ફળ અવાયેલ દિને કોતા આજે ખાવામય એવામય ને જ્ઞાન દેવામય હારામય હારા હે ઓહડા લાગતા મંડ્યા ને તી તે વિચાર કોયા વગારું જ તી ફળ તોડીને ખાઈ લેહે તે દોણી આદમ આતો ત્યાલ બી ખાવાડ્યા તોવાળ્યા ત્યાં ડોળા ઉગડી ગયા ત્યાં જાયા આમાં નાગે હેજે ને ત્યાલ બીક લાગી આમી દેવ પરમેહર એદનવાડીમાં યી ને આમે કાંઈ હોવી એટલે તે ડૂબી ગઈએ યા પાપને કારણે ત્યાં આત્મિક રીતે તાત્કાલિક મરી પરવારે ને શારીરિક મરણ બી સમય પૂરો હોતા યઈ ગયા સાપ પાપ મહાજીવન બોય રાજકોતા મૂંડ્યા ને દરેક પ્રકારના દુઃખની શરૂઆત જઈ વહાલા બહાબો અહીં
ઈ પાપની શિક્ષાને આધીન તોવાળ્યા દરેક માહુ યઈ ગયા ને આદમ વયલ દેવ પરમેહરે એદનવાડીમાં ને બા કાઢી થવીએ એટલે પરમેહરા અને માહા વચ્ચેની સંગત તદ્દન તૂટી જ ગઈ. આમી હોડા બન્યા માહા શરીર તે ત્યાં જીવનનો સમય પૂરો હોતા ના સોવી જાય, બાકી ત્યાં આત્મા જો પાપને કારણે પતિત હોવી ચૂકી હો, જો અમર હૈયે કદી મોય જ નહીં ને જો માહું ઓહડી પાપી અવસ્થામાં જ મોય જાય તે ત્યાં આત્મા પાપની શિક્ષાને લીધે સદાકાળ વેદનાની જાગે શિક્ષા ભોગવ્યા જ કોઈ ને એટલે જ પરમેહરે ત્યાં પ્રેમ પાપી માહાઓરે છેક દૂ નહીં કોયો, બાકી માહા પાપા માફીને માટે સમય પ્રમાણે પરમેહરે ત્યાં એકનો એક પહો પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ દુનિયામાં દોડ્યો. ઈસુ ખ્રિસ્તે પરમેહરાલ લોકાહા હમે પ્રગટ કોયો ને હોરગા રાજ્યોની સુવાર્તા જાહેર કોતા આખ્યા પસ્તાવો કોયા કહા કા હોરગા રાજ્યો પહાઈ એનહા વધસ્તંભોય ત્યાલ માય ટાકવામાં એનો આપે પાપના પ્રાયશ્ચિત કોરા ત્યાલ દુઃખ દેવામાં એના તેરું બી તે વધસ્તંભો રે પરમેહર આબાલ પ્રાર્થના વિનંતી કોઈ કા ઓ બાપ ત્યાલ તું માફ કો કહા કા તે જી કો તહે તે જાત નહીં. ઈસુ ખ્રિસ્ત મોઈ ગયો, બાકી ત્રીજે દીહી પાછો જીવતો જાયો, હોરગામાં ચોડી ગયો ને પાછો येનારો હૈયે. ત્યાં હોય વિશ્વાસ પ્રેમ કોનાર હાલ ત્યાં અરે અનંત જીવનમાં લઈ જા ને આખી દુનિયાના લોકોહા ન્યાય કોઈન યોગ્ય બદલો દાં હટી. જે પરમેહરે ત્યાં એકના એક પહાલ બી લોકાહા પાપના પ્રાયશ્ચિત માટે દઈ દેનો ત્યાં ઓળખાણ જોવે સાઉલ નાવ્યા એક જાલ વહે તો હવે ત્યાં જીવન બદલાઈ જાય. તો ઈસુ ખ્રિસ્ત હોય વિશ્વાસ ને પ્રેમ કોનાર હાલ સતાવે જેલમાં ટાકે, બાકી આમી તો પ્રભુ ઈસુ ખ્રિસ્તા સુવાર્તા હોરગા રાજ્યની સુવાર્તા લોકાહાલ પ્રગટ કોતા કાય આખે પ્રેરિતોના કૃત્ય 20મો અધ્યાય ને 35મી કલમથી લોખલા હૈયે કહી કોઈન મહેનત કોઈન જે નબળે હેતે તે હાલ તુમ્હે મદદ કોની તી બાદી જ રીતે માએ તુમ્હાલ કોઈ દેખાડી હા ને લેવા કોતા દેવામાં વધારી ધન્યતા અથવા વધારી હારા હૈયે તી પ્રભુ ઈસુ ખ્રિસ્તા વચન હૈયે જી તે પોતે આખી હા તી તુમ્હે યાદ રાખા જોજે. તે કોઈ જ પ્રિય ભાવો અહીં આજે પ્રભુ ઈસુ ઈચ્છા રાખે કા તુમા બી તુમ્હે જીવનના સમર્પણ ત્યાલ કોત ને બાદી જ રીતે તુમ્હેથી બની શકે તોલી સેવા તુમા ત્યાં માટે કોઈન તુમા પોતે બચી જાત ને બીજાલ બી અનંતકાળના નાશથી બચાવી લેત. પરમેહર તુમ્હાલથી સમજા ને તે કોરા મન દે ને તુમ્હાલ આશીર્વાદ દે. માં વહાલા બહાબો અહીં તુમા ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી. તુમા त्या विषे વધારે માહિતી મેળવા માંગते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा, पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512. आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in. धन्यवाद.